જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પારડી આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ વૃંદા પાડ્યા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌનું સ્વાગત છે. આપ સૌ કોઈનો દિવસ શુભ હોય, મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે આપ સૌનું સ્વાગત છે દ્વારકા ટુડે ફેસબુક પેજના લાઈવ પર. આજની આ ધ્વજારોહણ નીપાબેન ખત્રી દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે થઈ રહી છે. દ્રસદ ઠાકોર, રશ્મિત કેવાડિયા, મનીષ પ્રજાપતિ, જય દ્વારકાધીશ. અશોક ચૌહાણ, જય દ્વારકાધીશ. જે પિત્રોડા, જય દ્વારકાધીશ. લાઈવ ચાલુ કરું છું એ પહેલા જ હું આજે એક વિડીયોની અંદર માફી માંગવા ચાહીશ કે આજની લાઈવ વિડીયોની અંદર હું જે વાત કરવાની છું એ વાતથી ઘણા લોકો સંમત ના થાય, ઘણા લોકોની લાગણી દુભાય. તો હું જે પણ વાત કરું છું એ ગીતાના ઠોસ આધાર ઉપર વાત કરું છું. પહેલાં જ માફી માગી લઉં છું કે કોઈની લાગણી દુભાય અથવા કોઈને પણ ખરાબ લાગે તો લાઈવ વિડીયોની અંદર પહેલાં જ માફી માગું છું. આપ સૌ કોઈ જાણો છો કે આપ જ્યારે લાઈવ દર્શન કરો છો ત્યારે શ્રીમદ ભાગવત ગીતાના અધ્યાયમાં આપણે 7મા અધ્યાયની વાત કરી રહ્યા છીએ. 7મા અધ્યાયની અંદર આપણે આજે 20મા શ્લોક પર પહોંચ્યા છીએ. 20મા શ્લોકની અંદર ભગવાન બહુ જ એક સ્પષ્ટ વાત કરે છે જે ઘણા લોકોને નહીં ગમે. મેં આજે કેપ્શન પણ મૂક્યું છે, એ પણ ઇન્ટરેસ્ટિંગ લાગશે ઘણાને. તો વિડીયોની અંદર અને 20મા શ્લોકની અંદર ભગવાન કહે છે, કામસ્તે હત જ્ઞાના પ્રભંતે અન્ય દેવતા તત નિયમામાસ્થ્યાય પ્રકૃતે નિયતા સ્વયાચ. વિવિધ કામનાઓના અર્થને લીધે જેઓનું તે જ્ઞાન દબાઈ રહ્યું છે. કયું જ્ઞાન? જે ગઈકાલે 19મા શ્લોકમાં કહ્યું એ જ્ઞાન. એવા મનુષ્યો પોતપોતાને પ્રકૃતિને આધીન થઈ અલગ અલગ પ્રકારોના નિયમોને કરી અન્ય દેવતાઓને ભજે છે. અને 21મા શ્લોકમાં ભગવાન તરત જ કહે છે કે યો યા તનુ ભક્ત શ્રદ્ધા અચ્યુતિ મિચ્છતિ તસ્ય શ્રદ્ધા તામેવ વિદધામ્યહમ. હે અર્જુન, જે પુરુષો ભક્તિયુક્ત વડે જે દેવતાઓને અને મૂર્તિને પૂજે છે, શ્રદ્ધા વડે એમાં અર્ચન કરે છે, એમાં એમને પુરુષને હું સ્થિર રાખું છું, દેવતાઓની મૂર્તિ પ્રતિ હું સ્થિર રાખું છું. 20 અને 21મો શ્લોક બંને એક સાથે મેં લીધો છે. અને 20 અને 21મા શ્લોકમાં જે 19મા શ્લોકમાં ગઈકાલે ભગવાને કીધું કે બહુ જ જન્મો થયા પછી માણસ જ્ઞાની બને. મને 4 ભક્તોમાંથી પ્રિય જ્ઞાની છે, કારણ કે જ્ઞાની ભજે છે, દુઃખી ભજે છે, જિજ્ઞાસુ ભજે છે. ચોથો પ્રકાર ભગવાને કીધો હતો કે કોઈ લાભ માટે, કંઈક મેળવવા માટે, યથાર્થી, જેને કંઈક અર્થ છે, જેના મનમાં કંઈક ઈચ્છા છે, જેના મનમાં કંઈક કામના છે, જેને કંઈક જોઈએ છીએ, એવા યથાર્થી લોકો. ચોથો પ્રકાર ભક્તનો યથાર્થી હતો કે એવા લોકો પણ મારી પાસે આવે છે, મને પૂજે છે. તો આવા 4 પ્રકારના લોકોની ભગવાને વાત કરી હતી. એમાંથી 19મા શ્લોકમાં ભગવાને કીધું કે મને સૌથી વધારે પ્રિય જ્ઞાની છે, કારણ કે જ્ઞાની જે છે સમજે છે, ફળની આશા રાખતો નથી, અને સર્વોપરી વાસુદેવ કૃષ્ણ, સર્વોપરી વિષ્ણુ જે છે એ બધી રૂપની અંદર બધી જ જગ્યાએ છે એવું એ માને છે અને પૂજે છે અને ભજે છે. નિષ્કામ ભક્તિ જ્ઞાનીની અંદર વધારે જોવા મળે છે. એટલા માટે મને જ્ઞાની પ્રિય છે. પણ 20 અને 21મા શ્લોકમાં ભગવાન કહે છે કે પણ જે મૂઢ લોકો કીધું છે, અથવા જે લોકોનું જ્ઞાન દબાઈ ગયું છે, એટલે જે ભૂલી ગયા હોય આ જ્ઞાનને, કારણ કે બહુ બધા જન્મો પછી એ જ્ઞાન મળે કે સર્વોપરી જ્યાં જુઓ ત્યાં બધું વિષ્ણુ છે. પણ ઘણી વખત કોઈનો જન્મ બહુ જન્મના પછી ન થયો હોય તો એને આ જ્ઞાન જે છે દબાઈ ગયું હોય તો એ શું કરે છે કે એના સ્વભાવ, એના પ્રકૃતિ વશ એને કંઈક જોઈએ છીએ એના અર્થે એ અન્ય દેવતાઓને ભજે છે. આપણે વાર પ્રમાણે ભજતા હોય, મંગળવારે આપણે ગણપતિના મંદિરે જઈએ, ગણપતિને પૂજા કરીએ, બુધવારે પછી કોઈ બીજા મંદિરે જઈએ, ગુરુવારે આપણે સાંઈબાબામાં જઈએ, શુક્રવારે આપણે સંતોષી માતા અથવા વૈભવ લક્ષ્મી માતાજીને ત્યાં જઈએ, શનિવાર આવે તો વળી પાછા આપણે હનુમાનજીમાં જઈએ, રવિવારે ગાયત્રી માતાજીમાં જઈએ. અલગ અલગ દેવતાઓને આપણે માનીએ છીએ. પણ ભગવાન કહે છે કે યો યામ, એટલે જેમ જે લોકોને એવો ભજે છે તો એને હું એની જે કામના જે છે, એમની જે ઈચ્છા છે, જે માટે અન્ય દેવતાઓ પાસે જાય છે, તો એ દેવતાઓમાં હું એને સ્થિર રહેવા દઉં છું. અને જે રીતે મેં નિયમોથી જે ફળ નક્કી કર્યું છે, જે માનતાથી, જે ઈચ્છાથી એની પાસે જાય છે, તો એને ફળ એ લોકોને હું આપું છું. એટલે બધા
વિષ્ણુ સહસ્ત્રની અંદર બહુ જ સુંદર એવો શ્લોક છે, આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતે સાગરમ સર્વદેવ નમસ્કારમ શ્રી કેશવમ પ્રતિ ગચ્છતિ. એટલે બધા જ દેવી દેવતાઓને કરેલા નમસ્કાર, જેમ નદીઓની અંદર અલગ અલગ વરસાદની પાણી જે નદીમાં જાય છે અને નદી અંતે સાગરમાં ભળે છે, એવી જ રીતે અલગ અલગ દેવી દેવતાઓને કરેલા પ્રણામ અંતે ભગવાન શ્રી હરિ વિષ્ણુની અંદર જાય છે. એટલે તમે અલગ અલગ દેવતાઓ અલગ અલગ વાર મુજબ આપણે માનતા હોઈએ, ભગવાન કહે છે કે એનું કામના છે, યથાર્થ છે, એની અંદર કોઈ એવો અર્થ છુપાયેલો છે. અર્થ એટલે કંઈક ઈચ્છા રાખવી, અન્ય ભગવાનને પગે લાગવું, પૂજવું અથવા ભગવાનને માનવું. તો એવા લોકોને હું પ્રવૃત્ત રહેવા દઉં છું, અલગ અલગ દેવતાઓને એને માનવા દઉં છું, અને જે નિયમ અનુસાર ફળ આપવાનું હોય એ પણ હું જ આપું છું. અને આપણે સમક્ષ ભગવાન શ્રી દ્વારકાધીશની સુંદર એવી બ્લુ અને પીળા રંગની ધ્વજા ખુલી ગઈ છે. સૂર્યચંદ્રના ચિહ્નોથી અંકિત એવી આ ધ્વજારોહણ, આજની આ ધ્વજારોહણ નીપાબેન ખત્રી દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યું હતું. ભરતભાઈ મોનાભાઈ જોજા, જય દ્વારકાધીશ. વિરેન બારાઈ, કેજી કરકર, જય દ્વારકાધીશ. દિનેશ સેન, જય દ્વારકાધીશ. રોબિન પટેલ, જય દ્વારકાધીશ. વિરેન બારાઈ, જય દ્વારકાધીશ. ભરતજે બાવલિયા, નૈના મહંત, આહિર પુંજાભાઈ, નંદકિશોર પંચાલ, જય દ્વારકાધીશ. રશ્મિક પટેલ, હિતેશ સાવલિયા, જય દ્વારકાધીશ. અર્જુન પઢિયાર, જય દ્વારકાધીશ. રામેશ્વર ડાંગી, જય દ્વારકાધીશ. વિપુલ કોલાડિયા, જયકાંત જોશી, રામજી ડાયા મકવાણા, તૃપ્તિ સોની, જય દ્વારકાધીશ. કલ્પેશ ઉપાધ્યાય, જય દ્વારકાધીશ. જયેશ બારિયા, જય દ્વારકાધીશ. દિનેશ દેત્રોજા મોરબીથી, જય દ્વારકાધીશ. જાનકી પટેલ, જય દ્વારકાધીશ. અલ્પેશ રાંગ, સજન જોગરાણ, જય દ્વારકાધીશ. તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે. ભગવાને આજે કીધું છે કે કોઈ કામનાસર, કોઈ ઈચ્છાસર, કોઈ એમની આજુબાજુ એના સ્વભાવ મુજબ જે છે, ઘણાનો સ્વભાવ હોય કે ભાઈ પૈસો જોઈએ છે કોઈ પણ અર્થે, એટલે પૈસા માટે તો લક્ષ્મીની જ ઉપાસના કરવી પડે, એટલે મંડી જ પડે લક્ષ્મીની ઉપાસના કરવામાં. ઘણા બહુ જ તાંત્રોક્ત વિધિમાં માનતા હોય છે, અને એ લોકો પૂજા કરતા હોય છે મહાકાળીની, ઘણા ભૈરવની પૂજા કરતા હોય છે. તો એના સ્વભાવ મુજબ ભગવાન કહે છે કે અલગ અલગ લોકો અલગ અલગ દેવતાઓને માને છે, તો હું એમની ભાવનાને જાળવું છું, સમજું છું, અને હું એને એમના દેવતાઓની અંદર સ્થિર થવા દઉં છું. અને જે કંઈ પણ નિશ્ચિત કરેલા ફળ છે, 21 અને 20 શ્લોક બંને, જે પણ નિયમો અનુસાર નિશ્ચિત કરેલા ફળ છે, એમને હું એમના દેવતાઓ દ્વારા આપું છું. ભગવાન કહે છે કે હું ક્યાંય જ પોતે મહાન છે, બધાની પાછળ પોતે છે, તો પણ ભગવાન બહુ જ સારી રીતે, બહુ જ સારા ઓલાથી લે છે. બીજા હોય તો આપણે જ માણસ હોઈએ, તો આપણી નીચેના 5 જણા હોય અને 5માંથી એક પણ જો જરાક મોટો થતો હોય કે એની એકની પણ ક્યાંક વાહવા થતી હોય તો આપણે એને દાબી દઈએ. એને કેમ નીચો પાડવો એ આપણે બધાની વચ્ચે એવું કરીએ કે આફેડો નીચો થઈ જાય. એ આપણા સ્વભાવ, આપણા માણસનો સ્વભાવ હોય છે. આપણે ભગવાન તો ભગવાન છે, મહાન છે, અને બહુ જ સારી રીતે સમજાવે છે. આખા જ દેવતાઓને હજી 22મા શ્લોકમાં બહુ જ સરસ વર્ણન આવશે કે બધા જ દેવતાઓને પાછળ જે છે એ મહાન શ્રી હરિ વિષ્ણુ છે. અને બધા જ દેવતાઓને જો કોઈ પાવર આપે છે, બધા જ સૂર્યમાં તેજ, સૂર્યમાં પ્રકાશ, ચંદ્રમાં તેજ, ભગવાને પહેલાં જ કહી દીધું કે બધી અગ્નિની અંદર હું જ છું, બધામાં હું જ છું. પણ એ સમજ આપણી નથી, એ જ્ઞાન આપણને નથી, અને એ અનુભવ અને જોઈ પણ આપણે નથી શકતા. અને કદાચ એટલે જ આપણે ક્યાંક ને ક્યાંક માની પણ નહીં શકતા હોઈએ. પણ જેમ જેમ ગીતાનો અભ્યાસ કરશું, ધીરે ધીરે આપણે પણ અર્જુનની જેમ સમજતા થઈ જશું એવી આશા રાખું છું. આવતીકાલે ફરીથી મળીશું ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે. રોજ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજા, મંગલા આરતી અને દ્વારકાથી અવનવીન માહિતીઓ માટે થઈને લાઇક, કોમેન્ટ અને શેર. દ્વારકા ચૂંટણી વૃંદા પાડ્યા સૌને જય 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 દ્વારકાધીશ.